रघुनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 1 चौपाई नंबर 53 આપણે આવ્યા છે। खाक कुछ न पावही रू तो अपने बीच असल, कोई देखे सहूर करके तो पहुंचे हादी कदमो नसल। ગઈકાલે આ ચોપાઈ જોઈ ગયેલા, પણ એને ફરી એકવાર જોઈએ આપણે। ખાક કુછ ન પાવહી, હવે ખાક ખાક કોને કહ્યું છે? તો જે આ નાશવંત, જેને નાશ થવાનો છે, માટીમાં મળી જવાનું છે, અને કશું ન મળે એમ કે છે, આ વજૂદને કશું ન મળે, એટલે ખાક કુછ ન પાવહી। रू तो अपने बीच असल, रू तो अपने बीच असल, अपने बीच क्यों? परमधाम ની અંદર રાજી, શામાજી અને રૂહો, એટલે अपने बीच પોતાનો આપણો જે સંસાર છે, આપણો સંસાર કયો છે? અસલ સંસાર। તો પરમધામ ની અંદર રાજી, શામાજી અને રૂહો જો રહે છે એ, એટલે अपने बीच અસલ, કે આપણું ત્યાં પરમધામ ની અંદર તન છે, જેને આપણે પરાતમ કહીએ છીએ, એ છે ત્યાં આગળ। પણ આ જે તન છે, આ તો માટીમાં મળી જવાનું છે, અને કશું ન મળે એમ કે છે આ તનને, આ તો માટીનું પુતરું છે એમ। એટલે કે છે ખાક કુછ ન પાવી। હવે વિચાર કરો કે આ જે તન છે, આ તનનો એક ભાગ છે અંતસ્કરણ। આ તનનો એક ભાગ શું છે? અંતસ્કરણ છે। મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર। આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને મનુષ્યની ઉત્પત્તિ થઈ, કેવી રીતે થઈ? તો 24 એલિમેન્ટ જે બતાવ્યા છે અને 25મો જીવ, 24 તત્વ અને 25મો જીવ, એમ કરીને આ વજૂદની ઉત્પત્તિ થઈ છે। ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તત્વ, 5 ગુણ, 20 અને 4 અંતસ્કરણ। આ થયું, અને એની પર 25મો જીવ। તો અંતસ્કરણ છે એ આ વજૂદનો ભાગ છે। આ વજૂદ સમાપ્ત થઈ ગયું અને અંતસ્કરણ સમાપ્ત થઈ ગયું, તો રહેશે કોણ બાકી? તો આત્મ। આ બતાવી રહ્યું છે, એની પાછળનું કારણ છે। તો પછી આપણે જે વાણી છે, એ વાણી અંતસ્કરણથી લઈશું તો પરમધામ જવાશે ખરું? એ તો અહીંયા મોટી, એકદમ અહીંયા મળી જવાનું છે, આ માટીમાં જ ખાક છે આ તો। હા, આના સહારે આપણે પરમધામ જઈશું, એટલે આ વજૂદનો યુઝ કરી લો, અને એને સહારે આપણે પરમધામ જઈશું। કારણ કે અત્યારે સાંભળે છે કોણ? કાન છે। વાંચે છે કોણ? આંખ છે। એ આપણને મદદ કરી રહ્યા છે। પણ આ જે વચનો છે, એ વચનોને દિલથી લો તો આત્મ જાગૃત થઈ જશે। એટલે આપણી જે સુરતા છે, કહેવાનો મતલબ કે આપણી જે સુરતા છે, સુરતા શું? બીજું કશું નહીં, પાવર ઓફ કોન્સન્ટ્રેશન। આપણે નહીં કહેતા એક ધ્યાન, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, એ સુરતા છે આપણી।
અને એ સુરતા છે, એ સુરતાની અંદર આ ધનીના વચનોને એક રસ કરી દો, અથવા ધનીના વચનોને અંદર આપણી સુરતા એક રસ થઈ જવી જોઈએ. તો આપણે પરમધામમાં જાગૃત થઈશું. અને એક રસ થવા માટે ધનીએ અહીંયા આગળ રહસ્યમય બધું આપેલું છે, ગુંજ આપ્યું છે. કેમ ગુંજ વાતો આપી? સીધે સીધું કહી દીધું હોત તો ધનીએ. પણ અહીં આગળ એ ગુંજની અંદર તમે ડૂબશો, એ ગુંજની અંદર ડૂબશો તો ક્યારે આની અંદર મળી જશો એ શુદ્ધ પણ નહીં પડે. આ રહસ્યની અંદર એટલા ડૂબીશું આપણે તો ક્યારે ઉત્પ્રોત થઈ જઈશું એની સમજ નહીં પડે અને માયા છૂટી જશે. એટલે ખાક કુછ ન પાવી, આ નાશવંત તન કશું ન પાય, એ તો મટી જવાનું છે, એને કશું ન મળે. અંતસ્કરણની અંદર પણ લેશો તો પણ કશું નહીં મળે, કશું નહીં મળે. હા, એ સમય સુધી જ્યાં સુધી અંતસ્કરણમાં લેશો ત્યાં સુધી એની લજ્જત મળશે, આમાં કોઈ સંશય નથી. પણ જે અસલ લજ્જત મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે. રૂ તો અપને બીચ અસલ, રૂ તો અપને બીચ અસલ. હવે જે લજ્જત મળવી જોઈએ, અંતસ્કરણથી જે લજ્જત મળે છે, એ લજ્જત ક્યાં સુધી? સત્સંગ છે ત્યાં સુધી. પછી આપણી દ્રષ્ટિ એ સત્સંગની અંદર હોય, આપણી દ્રષ્ટિ એ સત્સંગની અંદર હોય તો અંદરથી પ્રશ્ન થાય. પણ આપણી દ્રષ્ટિ જો સત્સંગ પછી બહાર નીકળી ગઈ તો પછી પ્રશ્ન ન થાય કે ધની આ વચન મને શા માટે કયા, એની પાછળનું કારણ શું છે, ધનીનો ઈશારો શું છે, એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો આપણી દ્રષ્ટિ છે આ બધા પ્રશ્નો અંદર થાય. આની પર વિચારતા જ નથી આપણે. બીજી પલે તરત માયાની અંદર જતા રહીએ છીએ. અને એ વિચારસરણી આપણને ધનીના વચનોની અંદર એટલી ડૂબાડશે તો આપણે ધનીના વચનોની અંદર એક રસ થઈ જઈશું, આપણી આત્મ જાગૃત થઈ જશે. બીજું કશું નહીં દેખાય આના સિવાય. કોઈ દેખે સહુર કરકે, હવે કે છે કોઈ દેખે સહુર કરકે, તો આ સહુર કેવી રીતે કરવું એ બતાવ્યું. કે ધનીની વાણી વાંચી આપણે, હવે એની અંદર ધનીનો ઈશારો શું છે આની પર વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. વિચાર્યો આની પર વિચાર કરો. અને એની અંદર વિચાર કરતા કરતા આપણે ક્યારે એક રસ થઈ જઈશું એ સમજાશે નહીં તો પહોંચે હાદી કદમો નસલ. અને એક રસ થઈ ગયા તો આપણે પરમધામની અંદર ધનીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા. તો આપણે ધનીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા. તો આ માયા કેવી રીતે છૂટે? પ્રશ્ન આવે. આ પ્રશ્નો આ રીતે જ એને લ્યો કે માયા કેવી રીતે છૂટે, તો એનો માર્ગ બતાવ્યો. આ માર્ગ પર કેટલા ચાલી રહ્યા છે? હજુ તો કમ્પ્લેન કરી રહ્યા છે, બે વાણી સમજાતી નથી, આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. આપણે બધા બતાવી રહ્યા છે કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય, કહી રહ્યા છે. હવે ધનીએ આ વાણી જે છે એ બીના કલમે આપણા દિલ પર લખેલી છે, બીના કલમે. તો પછી આપણે દિલથી એને વિચારતા કેમ નથી કે ધનીનો ઈશારો શું છે, ધની શું મને કહેવા માંગે છે, કેમ મને સમજાતું નથી? તમે સમજાવો તો જ ખરા, નહીં મારે સમજવું નથી. હઠ કરો ધની સાથે, આજે ને કાલે સમજાશે. એટલો બધો સમય આપણી પાસે છે ક્યાં? આમને પૂછી લઈશું બતાવી દેશે, આમને પૂછી લઈશું બતાવી દેશે, પતી ગયું. મીઠાશ છે ક્યાં? પ્રશ્ન હવે જાતે, આ બધા પ્રશ્નો જાતે જાતે કરો. કે કોઈ તમને તૈયાર ભોજન આપે એની અંદર મીઠાશ છે?
કે તમે જાતે બનાવી, અંદર મહેનત કરીને જાતે બનાવો, બધું ભેગું કરીને જાતે બનાવો, એમાં મીઠાશ છે. ક્યો છે મીઠાશ? આનંદ છે ક્યો? હવે ધનીએ તો આપણને તૈયાર આપ્યું છે, આખી ડીશ તૈયાર છે. હવે કોરી આપણે સીધા મોંમાં મૂકવાના છે, બીજું કશું નથી. અને એ રસ લેવાનો છે, અને છતાં પણ એ રસ આપણે નથી લઈ શકતા. ધનીજી તો 40 વર્ષ સુધી આ બ્રહ્માંડની અંદર ભટક્યા છે. ઇન્દ્રાવતીજી કેટલી તપસ્યા કરે છે, આવી તો આપણે તપસ્યા કરવાની નથી. ને તેમ છતાં પણ આપણે કહી રહ્યા છે કે ભાઈ સમય નથી મળતો. તેમ છતાં આપણે કહી રહ્યા છે તે સમજાતું નથી. દાવ બ્રહ્મ સૃષ્ટિનો છે. આપણા ઘરની વાતો જો આપણને ન સમજાતી હોય તો બીજું કશું નથી, આપણા ઘરની જ વાતો છે આ બધી. હવે આને સહુર કરીને દેખે કોઈ, આની પર વિચાર કરો, સહુર કરીને તમે જોશો તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશો. અને સહુર કરતા કરતા મહત્વની વસ્તુ આ છે, એ સહુર કરતા કરતા આની અંદર ડૂબશો, એટલા ડૂબશો તો ક્યારે એની સાથે એક રસ થઈ જશો. બીજું કશું તમને ભાન નહીં રહે, એક રસ થઈ જશો. અને જ્યારે એક રસ થયા, આપણું અસ્તિત્વ મટી ગયું. મીન્સ માયા હોવા છતાં, વજૂદ હોવા છતાં વજૂદ નથી. માયા હોવા છતાં માયા આપણને છૂ નહીં શકે. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણીના ચરણોની અંદર. આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણીના વચનોની અંદર. હવે આપણી દ્રષ્ટિ ધણીના વચનોની અંદર હોય તો બાહ્ય દ્રષ્ટિ ફરે ખરી? માયા છે ક્યાં? આપણી દ્રષ્ટિ બહાર ફરે છે તો માયા છે. આપણી દ્રષ્ટિ વચનોની અંદર હોય તો આની અંદર દ્રષ્ટિ રાખો. ભલે સંસારનું કાર્ય કરો, પણ આપણો વિચાર ક્યાં હોવો જોઈએ? ધની પર. વ્રજની અંદર નતા કરતા, આપણને કશી શુદ્ધ નથી છતાં પણ કરતા હતા. અત્યારે તો કશું કામ નથી રહ્યું, લેડીઝોને કશું કામ નથી રહ્યું, પણ પહેલાના જમાનામાં તમે જુઓ કેટલું બધું કામ હતું. દરણું દરવાનું હોય, વલોણું કરવાનું હોય, ગાય હોય એને ધોવાની હોય, પાણી ભરવા જવાનું હોય નદીએ. કેટલું બધું કામ હતું. વિચાર્યો. આવું તો કશું છે નહીં અત્યારે. અને છતાં કહે છે આપણે સમય નથી મળતો. છતાં આપણે બતાવી રહ્યા છે સમય નથી મળતો. તો સમય જાય છે ક્યાંય? શું કરી રહ્યા છે આપણે? સહુર નથી કરવું. અને વ્રજની અંદર આ બધું જ કરતા હતા, છતાં પણ આપણી દ્રષ્ટિ ક્યાંથી કે ક્યારે મારું કામ પતે અને એને હું મળવા જાઉં. એ અત્યારે એક તડપ છે ખરી આપણને કે મારે ક્યારે મારું આ કામ પતે અને હું વાણીની અંદર, કે ક્યારે મારું કામ પતે અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નના હું એની સાથે કોઈની સાથે સત્સંગ કરવા બેસી જાઉં. આ તડપ છે. કોઈ દેખે સહુર કરકે તો પહોંચે હાદી કદમો નસલ. તો પહોંચે હવે હાદી કદમો. હવે નસલ કયું છે? તો નસલનો અર્થ શું? કે આપણી પર આત્મા જાગૃત થઈ જાય. આપણું અસલતન ત્યાં છે, એની અંદર જાગૃત થઈ જાય, ઉત્પ્રોત થઈ જાય. આપણે ગુમ હુઈ જીનો કી અકલે, ગુમ હુઈ જીનો કી અકલે, હોય નજદીક ન તિનકે હક, તીનો હક, જાન બુગ ન છોડે ઇન જમી, તિનસે રહેની ન હોયા બેસક. આવી ગયો. આ આપણા માટેની આ ચોપાઈ છે. આ ચોપાઈ કોના માટે છે? આપણા બધા માટેની આ ચોપાઈ છે. કેમ ધનીના દીદાર નથી થતા? કેમ માયા છૂટતી નથી? કેમ વાણી સમજાતી નથી? એની પાછળનું કારણ આ છે કે ગુમ હુઈ જિનકી અકલે, કે આટલી બધી સમજ પડ્યા પછી
આટલી બધી સમજ પડ્યા પછી આટલું બધું ધની આપણને સમજાવી રહ્યા છે, આપી રહ્યા છે, નિયામત આપી રહ્યા છે, અહેસાસ કરી રહ્યા છે, અને છતો આપણી અકલ ગુમ થઈ ગઈ છે. ગુમ હુઈ જિનકી અકલે. કેમ કે આપણી અકલ ક્યાં છે કે આ બધું મળી રહ્યું છે, આને મૂકી અને આપણી અકલ માયાની અંદર ઘાસ ચરવા ગઈ રહી છે. એટલે કે છે ગુમ હુઈ જિનકી અકલે. કે અહીંયા આગળ એટલો બધો આપણને આનંદ મળે છે આત્માનો, અને એ આનંદને છોડીને આ માયાના દુઃખો આપણે વોરવા જઈએ છીએ. એટલે કે છે અકલ તારી ગુમ થઈ ગઈ છે. હવે આપણી અકલ બધાની ગુમ થઈ ગઈ છે. જે સુંદર સાથને કહે છે ટાઈમ નથી મળતો, આ નથી મળતું, પે નથી મળતી, એ બધાની અકલ ગુમ થઈ ગઈ છે. એની અંદર આપણે બધા જ છીએ. હું પણ તમારી સાથે છું, જુદો નથી. આ બધાની અકલ ગુમ થઈ જાય કે સતને મૂકી અને અસતને પકડી રહ્યા છે આપણે, અને એની અંદર ધનીની લજ્જત લેવા માંગીએ છીએ. હસવું ને લોટ ફાંકો બંને એક સાથે ન થાય. આપણે માયા છોડવી નથી અને ધની મેળવવા છે. કેવી રીતે શક્ય છે? એટલે ગુમ હુઈ જિનકી અકલે, ગુમ હુઈ જિનકી અકલે હોય નજદીકના તીનો હક. ધનીથી આપણે દૂર જતા જઈએ છીએ, નજદીક નથી જતા. એક અડધો કલાક કે એક કલાક સત્સંગની અંદર આવ્યા કે ધની સાથે બેઠા એટલે એવું ના માનશો કે તમને પરમધામમાં તમારી સીટ મળી ગઈ. વિચારો, અકલ ક્યાં છે? આપણી દ્રષ્ટિ ક્યાં ફરી રહી છે? આટલું બધું ધનીએ બતાવ્યું, આટલી બધી નિયામત આપી, આટલી બધી ધની મહેર કરી રહ્યા છે આપણી પર, અને તેમ છતાં આપણી અકલ ગુમ થઈ જાય છે. એટલે ધનીએ કહ્યું કે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. કે આની સમજ તને ન પડે એમાં હું શું કરું? મેં તો તને બધું જ આપી દીધું છે. ધની આશિક છે, બધું જ આપી રહ્યા છે, અને છતાં પણ જો આપણે ન લઈ રહ્યા હોય, આપણી અકલ ગુમ થઈ ગઈ હોય, ફરી ગઈ હોય, તો પછી ધનીથી આપણે દૂર થતા જઈશું, ધનીથી નજદીક નથી રહેતા. ગુમ હુઈ જિનકી અકલે હોય નજદીક ન તીનો હક, હોય નજદીક ન તીનો હક. કે જેની અકલ ગુમ થઈ ગઈ છે, જેની અકલ માયાની અંદર ફરી રહી છે, જેની અંદર નાના નાના બ્રહ્માંડોની ફરી રહી છે, કે શું કરું તો એ સુખી થાય, હું શું કરું તો એ. ઘણી બધી વસ્તુઓ છે, છોડો એને, હવે બધાને સમજ છે. તો ધનીથી આપણે દૂર થતા જઈશું. जानबूझ छोड़े, जानबूझ जानबूझ न छोड़े इन जमी, तिनसे रहनी न होया बेसक. जानबूझ ન છોડે इन જમી. હવે આ બધું સમજ પડી ગઈ છે આપણને, સમજ્યા છે, છતાં પણ છોડતા નથી જમી. આપણે સમજ્યા છે આ जानबूझ ન છોડે इन જમી, છતાં પણ જાનબૂજી સમજ્યા છે, છતાં પણ ઈન જમી એટલે શું? કે અહીંયા આગળના જે સંબંધો જે છે એને છોડતા નથી. બીજું તો શું છે આ જમીન અંદર? આપણે એકલા છે ને એકલા જવાનું છે. તો આ જમીનની અંદર બીજું શું છે જેને આપણે છોડતા નથી? આપણો પરિવાર. એની અંદર આપણને આનંદ આવે છે, મીઠાશ આવે, એ પલભરનો છે. આ 4 દિવસથી ચાંદની ફિર અંધેરી રાત, એ છે આ. હા, જ્યાં સુધી લેવા ખાવાનું છે ત્યાં સુધી સારું, પછી હું કોણ ને તું કોણ. આ કળિયુગ કેવો છે એ હજુ સમજ્યા નથી. ક્યારે સમજશું? અને એની પણ સુધ છે, આ કળિયુગની પણ સુધ છે,
મારું મારું આગમન તારું મારું હિયારું કરનારા છે. આ કળિયુગની અંદર આ ચાલી રહ્યું છે. મારું મારું આગમન તારું મારું હિયારું. અને એ જમીને આપણે છોડતા નથી. એટલે જાનબૂਝ ન છોડે ઈ ન જમી. જાનબૂਝ એટલે આ બધી શુદ્ધ પડી ગઈ છે આપણને કે આ બધું મિથ્યા છે, આ બધું ફોક છે. આપણું અસલ તન ધણીના ચરણોની અંદર છે, અસલ આત્મા છે. આ રીતે ચાલો તો પરમધામ જવાશે. અને છતો કહું છું કે આ બધા વિચારો આપણને નથી આવતા. તો કેમ નથી આવતા? કે આપણી દ્રષ્ટિ આ જમીનની અંદર છે એટલા માટે. આપણી દ્રષ્ટિ બ્રહ્માંડની અંદર છે એટલા માટે. નાના નાના બ્રહ્માંડોની અંદર છે, સાહેબીની અંદર છે. અહીંયા કશું નથી સાહેબી. પરમધામની સાહેબી જુઓ. जानबूझ न छोड़े इन जमी तिनसे रहनी न होय बेसक तिनसे रहनी न હોય એનાથી રહેણીમાં કદાપી ના આવી શકે. બધી સમજ પડ્યા પછી છતો પણ ન છોડે તો એ કદાપી રહેણીમાં આવી નહીં શકે. એમાં કોઈ સંશય નથી. આ વચનો ધની શા માટે કે છે આપણને? હવે આ પ્રશ્ન જોડે જોડે કરો કે ધની આપણને આ વચનો શા માટે કે છે? મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છું જો તું. કેમ આપણી દ્રષ્ટિ અહીંયાથી પરમધામ નથી જતી? કેમ આપણી વિચારસરણી અહીંયાથી બહાર નથી નીકળતી? વિચારસરણી અહીંયાથી મીન્સ આ માયાની અંદરથી વિચારસરણી આપણી કેમ બહાર નથી આવતી? એને કારણે આપણે આ સહુર કરતા નથી. એને કારણે આવા પ્રશ્ન થતા નથી. जानबूझ न छोड़े इन जमी तिनसे रहनी न होय बेसक तिनसे रहनी न होय बेसक. આમાં કોઈ સંશય નથી. એનાથી રહેણી ન એ રહેણીમાં ન આવી શકે, કદાપી ના આવી શકે. કદી કહેની કહે મુખ સે. અમારી પર આવ્યો. કદી કહેની કહે મુખ સે. કહી તો રહ્યા છે પણ જ નથી આવ્યો હજુ રહેણીમાં. કદી કહેની કહે મુખ સે બિન રહેની ન હોય કામ. આપણે કહે કરીએ છીએ પણ જો રહેણીની અંદર આવીશું નહીં ત્યાં સુધી આ કામ થશે નહીં. કયું કામ? કયું કામ નહીં થાય? તો પહોંચે હાદી કદમો અસલ નસલ. તો પહોંચે હાદી કદમો નસલ. આ કામ નહીં થાય. પરમધામમાં જાગૃત નહીં થઈ જાય આપણે. ભલે આપણે કે કરીએ, કે કર્યાથી પરમધામ ન જવાય. કે કરવાથી રહેણીમાં ના આવાય. રહેણીની અંદર આવવું પડશે. એટલે કહેની સુનની કા જમાના ગયા, અબ રહેની કા દિન છે. તો આ દિનમાં આપણે કેમ નથી આવતા? કેમ આપણી દ્રષ્ટિ હજુ આ જમીનમાંથી બહાર નથી નીકળતી? रहनी रूह पहुंचा वही, रहनी रूह पहुंचा वही, कहने लग रहे चाम. આપણી જે રહેણી હશે તો એ રહેણીને રૂહ પહોંચાવશે. ક્યાં? પર આત્મની અંદર પહોંચાવી દેશે. એટલે કે જે રહેણી રૂહ પહોંચાવહી, એની જે અસલ ઓરિજિનલ જગ્યા છે ત્યાં પહોંચાવી દેશે આપણી રહેણી. અને કેની તો બસ આ તનની અંદર જ રહેશે. આ ચામ મીન્સ આ તનની અંદર જ રહેશે. આપણને કેમ
પહેલામાં પેલું વસ્તુ વિચારો કે આ બધી સમજ પડી, શુદ્ધ પડી, છતાં પણ ધનીના દીદાર કેમ નથી થતા? પરમધામ કેમ નથી દેખાતું? આ બધા પ્રશ્નો જે બધા સુંદર સાથે થતા હોય, જે ઇન્દ્રાવતી સખીને થયા હતા, કે ધની દેવચંદ્રજી જે બતાવતા હતા કે ભાઈ એ મને કહી રહ્યા છે તું પરમધામની આ સખી છે, જો હું પણ પરમધામની હું, તો એમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? અને એની પર કેટલી કસરી કરી, કેટલી રહેણી પર આવવા પ્રયત્ન કર્યો, અને તેમ છતાં એમને ન દેખાયું. તેમ છતાં પણ ન દેખાયું. ખાલી એમને એક જ વાત કહી હતી કે તું પરમધામની આ સખી છે. અને એ પ્રશ્ન એની પર જ એક જ વાક્ય પર એમને પ્રશ્ન થયો કે એ પરમધામના છે, એ બધું જોઈ શકે છે, હું પણ પરમધામની છું, તો હું કેમ ન જોઈ શકું? હવે બધા અવગુણો કાઢવા બાટકી બેસી ગયા. અવગુણ કાઢતા 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 ગમે એટલો પ્રયત્ન કર્યો, છતાં પણ ન દેખાયું એમને. તો કેમ ન દેખાયું? એની પાછળનું કારણ શું હતું? તેની પાછળનું કારણ એક તનની અંદર બેસીને લીલા. એની પાછળનું કારણ વાણીનું અવતરણ ન હતું. એની પાછળનું કારણ જોશની શક્તિ જગાવી રહી હતી. જ્યારે એમના તનની અંદર બિરાજમાન થયા, ત્યારે એમને બધું દેખાવા મળ્યું. હવે સુંદર સાથ એ ચોથા ને પાંચમા દિવસની લીલા થઈ. હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર એનાથી આપ જમીનનો ફેર છે. છઠ્ઠા દિવસની લીલામાં કેમ, શું ફેર છે? આ કશી કસણી કરવાની નથી. જે કસણી ધણી દેવચંદ્રજીએ કરી, જે કસણી ઇન્દ્રાવતીએ જે કરી, એમાંથી કશું નથી કરવાનું. તો કરવાનું છે શું? તે સમયે તો વાણી પણ ન હતી. હવે વાણી પણ આવી ગઈ. ધની ક્યાં બિરાજા? તો વાણીની અંદર બિરાજા. વાંગ્મય સ્વરૂપ કહીએ છીએ આપણે. વાણીની અંદર બિરાજ્યા. ધની છે ક્યાં? તો ધની આપણા દિલમાં બિરાજ્યા. કહેવાનો મતલબ કે આપણે જ્યાં નજર કરીએ ત્યાં ધની દેખાય છે આપણને. જ્યાં નજર કરીએ ત્યાં. સુંદર સાતની વાત છે, આમ ખલકની વાત નથી. આ બેઠા હોઈએ તો વાણી દેખાય, ચોપાવી આવે, એની પર વિચાર કરતા હોઈએ. એવું નથી કે વાણી છે એટલે આની અંદર આ રીતે બેસી રહીએ, વાણી લઈને બેસી રહીએ. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને વાણીના શબ્દો વાણી આવી જાય, ચોપાઈ આવી જાય, તો એની પર વિચારતા થઈ જઈએ આપણે. તો બહાર ધની છે, ભીતર પણ ધની છે, અને છતાં આપણને ધની મળતા નથી. વિચારો સુંદર સાહેબ. ધની નથી છુપાઈ ગયા, આપણી વૃત્તિઓ નથી આપણને ધની મળતા. ધનીએ તો કહ્યું સહેરાગ સે પણ હું નજદીક છું. એક વાર મને ખરા દિલથી પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. ખરા દિલથી આપણે એક વાર પુકારતા નથી. 10 વાર ધની હાજી હાજી કરવા તૈયાર છે. ધનીની વાતો સંભળાય આપણને, પણ એ સંભળાતી નથી. એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ આ જમીનની અંદર છે. આપણી દ્રષ્ટિ આ જમીનની અંદર છે. દિલથી વિચાર નથી કરતા, સહુડ નથી કરતા. કહેવાનો મતલબ કે કહેની સુની ગઈ. હવે કહેની સુની ગઈ. હવે રહેણીના જમાનો છે. હવે જ્યાં સુધી રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી આપણે ધામ પહોંચીશું નહીં. ક્યાં સુધી સાંભળ સાંભળ કરીશું? ક્યાં સુધી કે કરીશું? રહેણીમાં અવશ્ય આવવું પડશે. ગમે એટલું કે કરીએ તો પણ પરમધામ નહીં જવાય. તો વજૂદ કહી રહ્યું છે. એટલે ચામ નથી કહ્યું છે, એટલે કહેની લગ રહે ચામ, કહેની લગ રહે ચામ. કહેવાનો મતલબ કે આ જે કહેણી છે ક્યાં સુધી રહે? જીવ સુધી જ રહે, ત્યાંથી આગળ ન જઈ શકે. રહેણીમાં આવવું પડશે. એક આનું સરસ ઉદાહરણ આપું.
એક વ્યક્તિ હતો. એક વ્યક્તિ રોજ વિચારે કે આજે તો આ કામ કરી નાખો, આજે આ કામ કરી નાખો, આજે આ કામ કરી નાખો. રોજ વિચારે, રોજ કે કરે ઘરમાં કે આજે હું આ કામ કરીશ, આજે હું આ કામ કરીશ. પણ ઘરમાંથી બહાર જ ન નીકળે. કે કરે ખરો, પણ બહાર ન નીકળે તો એ કામ થશે ખરું? પણ જેને ઠામ લીધી હોય કે ભાઈ આજે કામ ન થાય ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકે, અને ઘરની બહાર નીકળ્યો હોય તો થાય કે ના થાય? હિંમતે મર્દે તો મર્દે ખુદા. એ નથી આપણી પાસે. વિશ્વાસ કરીને જે દોડશે મીન્સ એની પર એ માર્ગ પર ચાલશે. હિંમત કરીને બહાર નીકળી જાઓ, વિશ્વાસ રાખો ધની પર, એ માર્ગ પર નીકળી જાઓ. सुन के तेरी पुकार संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल. આ છે જેને આવો એને આવે. તું તો તારી સાથે તારી મુસાફરી કર. આ માર્ગ આપણો એકલાનો છે. એટલે કોઈ પણ સુંદર સાથ જે કંઈક બતાવી રહ્યા છે, એ માર્ગ બતાવી રહ્યા છે. એ માર્ગ પર તો ચાલવાનું આપણે પોતાને છે. એ માર્ગ બતાવી રહ્યા છે, અને મંજિલ પર પહોંચવા માટેનો એક માર્ગ નથી, અનેક માર્ગ છે. ધની આપણને અનેક રીતે જગાવવા પ્રયત્ન કરે છે. આ નથી ચાલતું તો આ નથી ચાલતું તો આ. તુમકો ઇશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય. અનેક ઉપાયમાંથી એક ઉપાય આ પણ હોઈ શકે. એટલે એ માર્ગ બતાવી રહ્યા છે, પણ એ માર્ગ પર ચાલવાનું આપણે છે. રહેણીની અંદર આપણે આવવાનું છે, અને એ નથી આવતા આપણે. અને પછી દાવો કરી રહ્યા છે. સહુર કરવું નથી, જાતે સહુર કરવું નથી, અંદર વિચારવું નથી, ડૂબવું નથી, રહેણીમાં આવવું નથી, અંતસ્કરણ છોડવું નથી. આ બ્રહ્માંડને, આ નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે, ત્યાં છોડવું નથી. ત્યાંથી દ્રષ્ટિ આપણી હટતી નથી. તો હવે ત્યાંથી દ્રષ્ટિ હટે તો ધનીની અંદર દ્રષ્ટિ જાય ને, તો ધનીના ચરણ મળે. આપણી દ્રષ્ટિ છે ક્યાં? રહેણી કઈ? પ્રશ્ન થાય ને કે રહેણીમાં તો રહેણી કઈ? રહેણી એકદમ સરળ છે. રહેણી એકદમ સરળ છે. આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ બહાર ફરી રહી છે, અને ફેરવીએ અને ભીતર લઈ જાઓ. બસ આટલી આ રહેણી છે. આ રહેણી છે. આપણી દ્રષ્ટિ જ ફેરવવાની છે. જે અંતસ્કરણથી વિચારી રહ્યા છે એ છોડીને દિલથી વિચારો, એ રહેણી છે. જે કંઈક કરી રહી છું મારા ધની માટે કરી રહી છું, આ રહેણી છે. જે કંઈક કરી રહી છું ધનીને રીઝાવવા માટે કરી રહી છું. ઇશ્ક સો સેવા કરું એ કરી રહી છું. પછી ભલે સંસારનું કરતા હોઈએ, પણ મારા ધની માટે. એટલે બારીક કાંતશો પણ તમે ખરા, અને બીજાને બારીક કંતાવશો પણ ખરા, જો આ માર્ગ પર ચાલશો તો. कहनी सुनी गई रात में आया रहनी का दिन, बिन रहनी कहनी कछुक नाही, होय जाहिर बका अरसतन. कहनी सुनी गई रात में. હવે રહેણીનો જમાનો છે, અને એ રહેણી આપણને ધનીના ચરણોની અંદર જાગૃત કરશે. એ રહેણી આપણને ધનીના દીદાર કરાવશે. એ રહેણી આપણને પરમધામ દેખાડશે. એ રહેણી આપણને પરમધામની લીલાઓની અંદર ડુબાડશે.
કહીએ છીએ વારે ઘડીએ કે ભાઈ હવે પરમધામની લીલાઓની અંદર ડૂબો. પણ સમય નથી આપણી પાસે. આપણી પાસે સમય નથી એ ધામમાં, એ લીલાઓની અંદર ડૂબવા માટે. નીંદ આવે છે વહેલી. કેવી રીતે? આતમને ચોટ લાગે ને, આ નીંદ બીંદ બધું ઉડી જાય. આનંદ હોય, ધણીના ઈશ્કનો આનંદ હોય તો નીંદ આવે કેવી રીતે? ધણીના ઈશ્કનો આનંદ હોય તો નીંદ કેવી રીતે આવે? સુંદર સાહેબ, સાંભળજો, આપણે આ બધું કરી ચૂક્યા છે એવું ના માનશો કે નથી કર્યા, નથી કરી. કે આપણા ઘરે લગ્ન હોય છે, પહેલાના જમાના, આજથી 70-80 વર્ષ પહેલાનો વાત છે. પહેલાના જમાના, અત્યારે લગ્નમાં તો કશું નથી રહ્યું, પણ પહેલાના જે જમાનાની અંદર જે લગ્ન હતા, ત્યાં વિચાર કરો તમે કે 5-5, 6-6 દિવસ પહેલા કે 15 દિવસ પહેલા, લગ્નથી 15 દિવસ પહેલા બધી તૈયારીઓ થતી હોય. રાત્રે 12-1 વાગ્યા સુધી કામ કરતા હોય, બધા મસાલા ઘેર કઈ ખોરતા હોય, તૈયાર કરતા હોય. નીંદ આવે છે ત્યારે કેટલો ઉમંગ હોય છે, કેટલો ઉમંગ હોય છે, વિચારો તમે. તો નીંદ ગઈ ક્યાં તમારી? રાત્રે 12 વાગે સુઈ ગયા હોય અને સવારે 3-4 વાગે પછી જાગૃત પહેલા ઉઠી જાય, વહેલા આખો દિવસ કામ કરતા હોય. કેમ? કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો આપણી દ્રષ્ટિ આ આનંદની અંદર છે, એટલા માટે બધું ગતું રહ્યું. એમ જ્યારે આપણી દ્રષ્ટિ આ માયામાંથી હટી અને ધનીના ઈશ્કની અંદર હશે તો નિંદની બધું જતું રહેશે. પ્રયત્ન કરો અને એ આનંદની અંદર લઈશું તો તમને થાકે નહીં લાગે અને કશું નહીં. તમારું શરીર એકદમ હલકું ને હલકું રહેશે. ले कहनी सुननी गई रात में ક્યાં સુધી વાત કરીશું, ક્યાં સુધી પારાયણ કરીશું, ક્યાં સુધી કે કરીશું, ક્યાં સુધી સાંભળ કરીશું? આની પાછળનો ગોલ શું છે? આની પાછળનો ગોલ મીન્સ કે શા માટે આપણે બતાવી રહ્યા છે, શા માટે કહી રહ્યા છે? તો આની પાછળનો ગોલ ફક્ત એક જ છે કે તમે આ સાંભળી અને આ માર્ગ પર ચાલો. એક ઉદાહરણ આપ્યું હતું. ઘરે ટીવી લાવ્યા છે, ટીવીની અંદર સાથે મેન્યુઅલ આવે છે, ચોપડી આવે છે, બુકને વાંચ કરશો તો એ ટીવી ચાલુ થશે? પણ એ બુક જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કનેક્શન કરીશું તો ટીવી ચાલુ થઈ જશે તરત. હવે કોઈ 1000 વાર બુક વાંચે અને કહે છે મારે ટીવી નથી ચાલતું, અને કોઈ એકવાર બુક વાંચે અને જે કહે છે એ પ્રમાણે કરે તો, એટલે એકવાર વાંચી છે અને ટીવી ચાલુ કરી રહ્યો છે અને પેલો 1000 વાર વાંચ કરે છે, છતાં નથી થતું. વિચારો સુંદર સાહેબ. એમ આપણે પારાયણ 1000 વાર કરીશું પણ ફક્ત કરવા ખાતર કરો છો તો કશું નહીં મળે. હા, એટલો સમય તેની સાથે બેઠા છો, આનંદ મળશે, એમાં કોઈ સંશય નથી, પણ એ અસલી જે આનંદ, અસલી જે લજ્જત મળી જોઈએ એ લજ્જત નહીં મળે, અસલ લજ્જત. અને કોઈ એક વાર વાંચે, 2 વાર વાંચે અને ધણીના ચરણોમાં જાગૃત થઈ જાય. ધણી જાગૃત થવા માટે એક આધો લુઓ ઇનફ છે. તેના 2 વચન ઇનફ છે જાગૃત થવા માટે. પણ ક્યારે? આ દિલની અંદર ચોટ લાગે ત્યારે, આ દિલમાં ચોટ લાગે ત્યારે. એ તો લાગતી નથી, કારણ કે ધણીના વચનો દિલથી લેતા નથી, એટલા માટે નથી લાગતી, અંતસ્કરણથી લઈએ છીએ. અને એ ચોટ લાગે તો એ રહેણીમાં તરત આવી જઈએ. એટલે कहनी सुनी गई रात में आया रहनी का दिन, आया रहनी का दिन, બિન રહેણી કહેની કછુક નાહી, કે જ્યાં સુધી રહેણીમાં ના આવીએ
ત્યાં સુધી કે કરીએ કે સાંભળ કરીએ આનો કશો જ અર્થ નથી. કહી રહ્યા છે પણ રહેણી નથી બદલાતી, શું અર્થ એનો? આપણે એક સરસ એનો એક્ઝામ્પલ આપણું બધાનો જ એક્ઝામ્પલ આપું કે આપણે કહી રહ્યા છે ભાઈ મનને નમન કરો, મનને નમન કરો, મનને નમન કરો. જ્યાં સુધી મન નમન નહીં થાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલશે નહીં. પણ આપણો અહંભાવ જ એવો છે, આપણો અહંકાર જ એવો છે, એ છૂટતો જ નથી. પડી પટોરે બાદ ફાટે પણ ફીટે નહીં. બસ જેને જે કહેવું હોય કે જે કરવું હોય કરે, હું તો મારી આ રીતે ચાલવાની છું. છોડો આ બધી ગ્રંથિઓ, છોડો. શબ્દ બોલતા પહેલા 50 વાર વિચાર કરો કે હવે આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, તો હું આ શબ્દ બોલીશ તો એને કેવું થશે? આવા શબ્દો મને કોઈ કહે તો મને શું થાય? વિચાર કરો. કોઈ આપણને આવું કહી જાય તો આપણને કેટલું દુઃખ થાય છે. તો સામેની વ્યક્તિ નથી, એને દુઃખ ન થાય? વિચારો. રહેણી બદલવી હોય તો આ વિચારવું પડશે. કહેવાનો મતલબ બીજું કઈ નથી, મનને નમન કરતા શીખો, સ્વીકારતા શીખો. જ્યાં સુધી સ્વીકારીશું નહીં ત્યાં સુધી મન નમન નહીં થાય, અને મન નમન નહીં થાય તો દિલના દરવાજા ખુલશે નહીં. આની પર વિચાર. રહેણીને કેવી રીતે અંદર આવાય, અંતસ્કરણને કેવી રીતે નાબૂદ કરવું. ખાક કુછ ન પાવહી. આ ખાક જ છે, એને કશું નહીં મળે. એટલે કેની સુન્ની આ ખાક કરી રહ્યું છે. એટલે ખાક કુછ ન પાવહી. રૂ તો અપને બીચ અસલ. હવે રૂ તો અપને બીચ અસલ. રૂ કઈ? રૂ કોણ છે? કોને રૂ કહીએ છીએ આપણે? આત્મા કોને કહીએ છીએ? આત્મા એટલે શું? તો પાવર ઓફ કન્સન્ટ્રેશન, એક ધ્યાન, એક ચિત્ત, એ આત્મા છે. એ પરમધામથી અહીંયા આવી છે, આ ખેલ જોઈ રહી છે. જેમ આપણે ઘરની અંદર બેઠા છીએ અને ટીવી જોઈ રહ્યા છે, અને ટીવી ની અંદર આપણે એક ચિત્ત થઈ જઈએ છીએ એ પાત્ર સાથે, ત્યારે આજુબાજુ શું થઈ રહ્યું છે એનું કશું તમને ભાન નથી હોતું. બોલાય કરે તો પણ સાંભળતા નથી. કેમ? કે ટીવી ની અંદર આપણે એક ચિત્ત થઈ ગયા છે. એ આત્મા છે. તો એ આત્માને જે છે એ આની અંદર એક ચિત્ત કરો. એટલે કે જે સુરતા ઉલટાઓ તો નૂરતા બનશે. આ જે સુરતા અહીંયા આવી છે એને ઉલટાવી દેશો તો નૂરતા બની જશે. પરાત્મા જાગૃત થઈ જઈશું આપણે. નૂરતા એ છે. એ નૂરની અંદર એક રસ થઈ જઈશું આપણે. તો વજૂદથી કોઈ પણ કાર્ય કરશો એ પહોંચવાનું નથી. સુંદર સાધ, વજૂદથી કોઈ પણ કાર્ય કરશો એ પહોંચવાનું નથી. એટલે કહેની સુનની વજૂદથી કરી રહ્યા છે. રહેણી જે છે એ રહેણી, કોઈ કહેશે રહેણી પણ વજૂદથી થઈ રહ્યા છે. ના, આપણી દ્રષ્ટિ બદલાય છે. આપણી દ્રષ્ટિ બદલાય છે. ત્યાં અંદર રહેણીની અંદર આપણે જઈએ તો આપણી દ્રષ્ટિ બદલાય છે. અને એ રહેણી આપણું અંતસ્કરણ છે ખત્મ કરી રહ્યું છે. જ્યાં સુધી રહેણીમાં નહીં આવે ત્યાં સુધી અંતસ્કરણ ખતમ નહીં થાય, દિલના દરવાજા નહીં ખુલે. અને જો રહેણીની અંદર આવે તો દિલના દરવાજા ખુલી ગયા તો એના ચરણોમાં જાગૃત થઈ જઈશું. ધામની લીલાઓ અહીંયા બેઠા બેઠા દેખાશે.
ધની સાથે વાતો કરીશું, ધનીના દીદાર પણ થશે. બિન રહેની કેની કચુક નહીં હોય જાહેર બકા અરસતન. તો આ રહેણી રહેણીની અંદર ક્યારે આવાય કે જ્યારે આપણને આપણી અસલ પહેચાન થઈ જાય. અસલું પહેચાન, જે પહેચાન છે પહેચાનની વાત નથી, અસલ પહેચાન એ થઈ જાય. એ સમજાવું છું અસલ પહેચાન શું છે, પછી સમજાવું. પેલા આને 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 એકવાર સમજી લો પેલા, પછી એ સમજાવો અસલ પહેચાન કોને કહેવાય. કે આપણને આપણી અસલ પહેચાન થઈ જાય, ધનીની અસલું પહેચાન થઈ જાય, તો આપણે રહેણીમાં આવીએ. સરસ ઉદાહરણથી સમજાવો અસલ પહેચાન. આપણો દીકરો છે, ઘરેથી ગતો રહ્યો છે. આપણો દીકરો ઘરેથી ગતો રહ્યો છે. 15-20 વર્ષ થયા છતાં પણ નથી આવ્યો. દીકરો હોય કે પછી પતિ હોય, જે હોય ચલો ને, એનું બહુ મહત્વ નથી. ગતો રહ્યો. એને આપણે તપાસ કરીએ છીએ, ભાઈ ક્યાં ગયો. એકવાર સમજ પડી, એકવાર કોઈએ બતાવ્યું, ભાઈ તમારો દીકરો અહીંયા આગળ છે. કોઈએ કહ્યું કે મેં અહીંયા આગળ તમારો દીકરો જોયો. હવે એ સાંભળ્યું તમે, તો એનું રિએક્શન શું આવશે? પેલું આ જુઓ. તો તમે શું કરશો? કોઈએ કહ્યું, અને જો તમને એ દીકરાને મેળવવાની તડપ હશે કે પતિને મેળવવાની તડપ હશે, તો બધું જ કાર્ય પડતું મૂકી અને ત્યાં જશે અને જોશે. હવે ત્યાં જઈને અપનાવી નહીં લે, કારણ કે 15-20 વર્ષ થઈ ગયા, અપનાવી નહીં લે, પણ શું કરશે કે એને જોશે કે ભાઈ એને આવું લાખું હતું કે આ હતું તે હતું. એને 2-3 પ્રશ્ન પૂછશે અને પછી લાગશે, વિશ્વાસ આવશે, પછી ચાલો ઘરે લઈ જશે. પણ એ જે તડપ છે, એકવાર કહ્યું ને, જે તડપ આવી અને ત્યાં ચાલી ગયા એને મળવા. અહીંયા આગળ ધની આપણને 400 વર્ષથી આ બતાય કરે છે, આપ કરે છે. તો એ તડપ કેમ નથી આવતી? એની પાછળનું કારણ કે અસલી પહેચાન નથી થઈ આપણને. મેઇન કારણ આ છે, અસલું પહેચાન નથી થઈ. જો અસલ પહેચાન થઈ ગઈ હોય કે મારા આત્મના ધની આ છે, વજૂદના ધનીની પહેચાન થઈ ગઈ કે વજૂદના ધની માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ આપણે. એની પહેચાન થઈ ગઈ તો એને રીઝાવા કેવું, શું કરી રહ્યા છે જો અત્યારે સંસારની અંદર શું ચાલી રહ્યું છે. અને એની પહેચાન થાય તો પછી તો અસલું પહેચાન જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી આ તડપ આવશે નહીં. આપણે જે કંઈક પહેચાન કરી છે એ ઉપલી પહેચાન છે. હવે ઉપલી પહેચાન કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે કે આપણે જે કંઈક પહેચાન કરી છે એ અંતસ્કરણથી પહેચાન કરી છે, અને તો એ નાબૂદ છે, પહોંચવાનું તો છે નહીં ત્યાં આગળ. હવે એ પહેચાન કોને થવી જોઈએ? તો રૂહને થવી જોઈએ. રૂહ છે કોણ? સાંભળજો, આ નાના પ્રશ્નો છે પણ બહુ મહત્વના છે પ્રશ્નો. રૂહ છે કોણ? અથવા આપણે એવું કહીએ કે આત્માને થવી જોઈએ, તો આત્મા છે કોણ? તો આત્મા આપણી દ્રષ્ટિ, પાવર ઓફ કન્સન્ટ્રેશન, આપણી સુરતા છે, આપણી દ્રષ્ટિ અહીંયા છે, એ આત્મા છે.
એને પહેચાન થઈ? જો એને પહેચાન થઈ હોય તો આપણી દ્રષ્ટિ બદલાઈ? જે કંઈક જોઈ રહ્યા છે અહીં આગળ એ જોવાનું બંધ કરી અને અસલ જોવાનો પ્રયત્ન કર્યો? વિચારો સુંદર સાથ આની પર. કહેની કરણી ચલની એ હોય જુદિયાતી ના, जुदा क्या जाने दुनी कुफर की और ए इलम याकीन. કહેની કરણી ચલની આ ત્રણ જુદું જુદું છે એમ કે છે, એક નથી. આ ત્રણ જુદું જુદું છે, એક નથી. અને એક સરસ કહેવત કે ભસ્યા કૂતરા કોઈ દિવસ કેડે નહીં. ભસેલા કૂતરા હોય કોઈ દિવસ ન કેડે. જો એને કેડવું હોય ને તો શાંતિથી તમારી પાછળ પાછળ બચકું ભરીને જતું રહે. કે એનો ગોલ આ છે, બસ બસ કરો પેલો સાવચેત થઈ જાય. કેવી રીતે કેડે? એટલે ભસ્યા કૂતરા કોઈ દા કેડે. એટલે જે બોલ બોલ કરી રહ્યા છે મારા જેવા, વિચારો સુંદર સાથ. કહેવાનો મતલબ એ રેણીમાં ના આવી શકે એમ, પણ વચનો દિલથી લઈએ તો રેણીમાં અવાય. એમ અહીં આગળ કહેની કરણી ચલની એ હોય જુદિયાતી, ત્રણે ત્રણ જુદી છે, ત્રણેય અલગ અલગ છે. એક ન સમજો આને. જુદી જુદી હવે સાંભળજો, જુદી ક્યાં જાને દુની કુફર કી. કે દુનિયા વાળાને આની સમજ શું પડે? આ દુનિયા વાળાને આની સમજ શું પડે એમ કે છે. તો આની સમજ કોને પડે? કે જેમણે સમજ્યા છે અને જે સમયા છે એને સમજ પડી છે, અને જે સમયેલા છે એ જ સમજેલા છે. હવે ક્યારે સમાય? સમજ્યા એ સમાયા, એટલે સમજ્યા એ સમાયા, એટલે જે સમજ્યા અને એ પ્રમાણે ચાલ્યા તો સમય ગયા, એકરૂપ થઈ ગયા. આને સમજ પડે, બીજા કોઈને ન પડે. એટલે આમ ખલકને ન પડે. કેમ? હવે આ દુનિયાને ખબર ન પડે એની પાછળનું કારણ કે આ દુનિયા જે છે એ દુનિયા આ વજૂદના સંબંધો પર ચાલી રહી છે. તમે જુઓ, આ દુનિયા કોની પર ચાલી રહી છે? આ શરીરના સંબંધો પર ચાલી રહી છે આ દુનિયા. અને આપણે શું કહીએ છીએ? આ શરીર તો કશું છે નહીં, એ તો ખાક છે. તો પછી આ દુનિયા વાળા કેવી રીતે સમજ્યા? સમજવા પ્રયત્ન કરો કે આ દુનિયા વજૂદના સંબંધો પર ચાલી રહી છે, અને વજૂદ જે છે આપણે તો કહ્યું છે આ તો ખાક છે, મટવા વાળું છે. એટલે કે છે ક્યાં જાને, ઓકે, જુદા ક્યાં જાને દુની કુફર કી. હવે જુદું કોણ? તો કહેની કરણી અને ચલની. और ए तो इलम याकीन, એ તો ઇલમ યાકીન, એટલે જેની પાસે આ તારતમ જ્ઞાન છે, આ વાણી છે, એને વિશ્વાસ છે, એને આ બધી સમજ છે, એને આ બધી શુદ્ધ છે એમ કે છે. આ દુનિયાવાળા તો બધું એક જ, આ બધું એક જ છે, પણ તારતમ વાણી છે એને આનું રહસ્ય શું છે સમજ છે. સોનું રહસ્ય? કહેની કરણી અને ચલનીનું રહસ્ય શું છે? એ જેની પાસે તારતમ છે એને આની સમજ છે.
હવે આ સંસારમાં શું થઈ રહ્યું છે? જો ઠેર ઠેર ભાગવત થઈ રહી છે, ઠેર ઠેર બધા મોટા, તમે જુઓ કેટલા બધા લોકો સાંભળવા જાય છે, કેટલા કે કરે છે, પણ અંદર જુઓ પછી શું થઈ રહ્યું છે. और ए इलम याकीन, और ए इलम याकीन, જેની પાસે વાણી છે, તારતમ જ્ઞાન છે, એને આની અસલ શુદ્ધ છે. अर्थ सब जाहिर हुआ, अर्थ सब जाहिर हुआ, नूर तजल्ला हक, બધું જાહેર થઈ ગયું, બધું બતાવી દીધું તને. છોટા કયામતનામાની અંદર અહીંયા જયારે આપણે આયા છીએ ત્યારે તને બધું જ બતાવી દીધું. એટલે अर्थ सब जाहिर हुआ. હવે अर्थ सब जाहिर हुआ, सब जाहिરમાં સબમાં શું આવ્યું? તો બધું જ આવી ગયું. ધામ તમે ક્યાં છો? આ બ્રહ્માંડ કેવું છે? બેહદ ભૂમિ કઈ છે? પરમધામ મીન્સ પાતાળથી પરમધામ સુધીનું બધું જ જાહેર થઈ ગયું. એટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી. અને આની સાથે સાથે બીજું ચરણ શું કહે છે? નૂર તજલ્લા હક. નૂર તજલ્લા હક, અક્ષરધામ, પરમધામ અને ધની મીન્સ પાતાળથી પરમધામ સુધીનું બધું જ જાહેર થઈ ગયું. બધું બતાવી દીધું. હવે એમ કે છે જાહેર તો મીન્સ બતાવી દીધું. હવે જાહેર થયું હોય, આપણને સમજાયું હોય તો એની અંદર આપણે છે ક્યાં? આ પ્રશ્ન થવો જોઈએ પહેલા, કે આપણે છે ક્યાં? આપણે અહીંયા છીએ કે પરમધામમાં છીએ? જાતે અંદર પ્રશ્ન કરો. હવે કે છે કે મારી દ્રષ્ટિ, હું તો પરમધામની અંદર છું, તો મારી દ્રષ્ટિ પરમધામ કેવી રીતે પાછી જાય? આની પર વિચાર કરો. આની અંદર ડૂબશો 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 તો રહેણી પણ બદલાશે, અને એક સમય એવો આવશે તો પરમધામની પર આત્મ જાગૃત થઈ જઈશું. રૂહલ્લા મોહમ્મદ મેદીને ઉડાઈ દઈ સબ સક. રૂહલ્લા ઇમામ મેદીને કોઈ પણ પ્રકારનો સંશય નથી રાખ્યો કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે. કોઈ સંશય નથી રાખ્યો. સબ अर्थ सब जाहिर हुआ. આ પણ બતાવી દીધું કે આ જે દુનિયાવાળા છે એ પણ ક્યાં જવાના છે, શું કરી રહ્યા છે, કેમ નથી એમને મળતું, આ બધું જ સમજાયું. આમાં કોઈ સંશય નથી રહ્યો. એ 84 લાખ યોની અંદર ફરવાના છે, અને આપણે એની સાથે રદ થઈ ગયા, એમની સાથે ભળી ગયા, તો પણ આપણે 400 વર્ષ થયા છે, 4000 થશે તો પણ આમાં નામ જ રહીશું. કેમ? કે આપણી મુસાફરી છે એ આપણી મુસાફરી દિલની નથી, એટલા માટે. રૂહની મુસાફરી નથી, આત્મની મુસાફરી નથી, આપણી દ્રષ્ટિ એક નથી. સમજાવ્યું તો આપણે. સ્થિર પ્રજ્ઞા, આજ્ઞા ચક્ર ખુલી જશે. એ બ્રહ્મદ્વાર છે, એ બ્રહ્મદ્વાર છે. આજ્ઞા ચક્ર ખુલી જાય. હવે એ આજ્ઞા ચક્ર ખુલી જાય ક્યારે? એક ચિત્ત થઈએ ત્યારે આજ્ઞા ચક્ર ખુલે. એક ચિત્ત. કુબુદ્ધિ, સુબુદ્ધિ, અસ્થિર પ્રજ્ઞા, સ્થિર પ્રજ્ઞા. જ્યારે સ્થિર પ્રજ્ઞા થાય ત્યારે આજ્ઞા ચક્ર ખુલી જાય. અને એ આજ્ઞા ચક્ર ખુલ્યું, બ્રહ્મદ્વાર ખુલી ગયું. હવે એ દ્વાર ખુલી જાય તો પછી અંદર જતો કેટલી વાર લાગે? સદગુરુની કૃપા હોય તો પછી તરત આપણને મળી જાય. સદગુરુની કૃપા છે ને છે જ. તો હવે એ આજ્ઞા ચક્ર શું છે? કે આજ્ઞા ચક્ર ખુલી ગયું એ શું છે? દિલના દરવાજા ખુલી ગયા. એ બ્રહ્મદ્વાર છે, મીન્સ દિલના દરવાજા ખુલી ગયા. કારણ કે તેમાં બેઠા છે તને આપણે બહાર ખોરી રહ્યા છે જાહેરની અંદર.
આમણે આવું કર્યું, આમણે આવું કર્યું, આ મંદિર બનાવે છે, પેલું મંદિર બનાવે છે. દિલનું મંદિર બનાવી દો, સજાવી દો. આપણા દિલનું મંદિર છે એને સજાવો. એ આપણને પરમધામ લઈ જશે. એ રહેણી આપણને પરમધામ લઈ જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી આપણે. अर्श सब जाहिर हुआ, नूर नूर तजल्ला हक, रूह अल्लाह मेहदी मोहम्मद ने उड़ाई दई सब सक, उड़ाई दई सब सक. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.